પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેનો 26મો અધ્યાય અને તેની 24 થી 32 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. આજનો આપણો જે વિષય છે એ વિષય છે જીવન માટે સુવાર્તાનું સત્ય. પ્રેરિતોના કૃત્ય 26મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે 19મી કલમથી તે છેક અંત ભાગ સુધી પ્રેરિત પાઉલ એ અગ્રિપા રાજાની સામે છે અને ફેસ્ટસની સામે છે. અગ્રિપા એ યહૂદી એ આગેવાન છે, યહૂદી એ રાજા છે અને ફેસ્ટસ એ રોમન ગવર્નર છે. અને એની સામે પ્રેરિત પાઉલ પોતાના જીવનની વિશે વાત કરે છે. અને જ્યારે પ્રેરિત પાઉલ પોતાની સાક્ષી આપે છે ત્યારે ફેસ્ટસ એ સાક્ષી સાંભળીને, એ સુવાર્તાનું સત્ય સાંભળીને પ્રેરિત પાઉલને એ ફેસ્ટસ કહે છે અને બહુ મોટે અવાજે જાણે કે ધમકાવીને કહે છે કે પાઉલ તું ઘેલો છે, તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે, ફેસ્ટસ પાઉલને કહે છે. અને આગળ આપણે જોઈએ છે કે પ્રેરિત પાઉલ એ એની વાત અને એ સુવાર્તાનું સત્ય એ એની સામે જે અધિકારીઓ છે, સત્તાધીશો છે, એમને પણ એ કહેવાનું ચાલુ રાખે છે. પાઉલના અનુભવો આપણને સમજાવે છે કે ફક્ત તેમને ફક્ત મુક્તિ માટે જ નહીં પણ સમગ્ર જીવનને માટે સુવાર્તાની જરૂર છે. ફેસ્ટસ અને જે અગ્રિપા છે તેમને ફક્ત મુક્તિ માટે જ નહીં પણ સમગ્ર જીવનને માટે સુવાર્તાની જરૂર છે. અને આપણને પણ દરરોજ સુવાર્તાની જરૂર છે. અને આ સુવાર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને સ્થાને મરણ પામ્યા અને તેમને આપણા ન્યાયકરણને માટે ઉઠાડવામાં આવ્યા અને તેમણે આપણને પવિત્ર કરવા અને ભરપૂર કરવા સંબોધક એટલે કે પવિત્ર આત્મા મોકલી આપ્યો. એ સુવાર્તા આપણામાં ઈસુના પુનરાગમનની અપેક્ષા એ બનાવે છે, એ સ્થાપિત કરે છે અને તે આપણને સ્વર્ગીય દ્રષ્ટિકોણથી જગતને જોવાને માટે એ આપણને પ્રેરણા આપે છે. જગતની દ્રષ્ટિથી નહીં પણ સ્વર્ગીય દ્રષ્ટિથી, ઈશ્વરીય દ્રષ્ટિકોણ એ સુવાર્તા આપણને પૂરો પાડે છે. પાઉલનો દ્રષ્ટિકોણ અને ઈશ્વર માટેની તેની જે સમજ છે એ સમજની ક્ષિતિજ હવે એ વિસ્તૃત થઈ છે, એ એક્સપાન્ડ થઈ છે અને સાથે એ સ્પષ્ટ થઈ છે. અને તેની સાંકળો હવે તેના માટે એ બંધનરૂપ નહીં, નિરાશારૂપ રહી નથી, પણ તેની કસોટીઓએ પાઉલનો દ્રષ્ટિકોણ એ બદલી નાખ્યો. એ સાંકળો એના માટે નિરાશારૂપ નથી, પણ જે બંદીખાનામાં છે, જે સંકટોમાં છે, કસોટીઓમાં છે, એ બાબતોએ પાઉલનો દ્રષ્ટિકોણ એ જીવન માટે જે હોય છે એ બદલી નાખ્યો છે. રોમન સરકારને, રોમન સત્તાને, એની સામે જે અધિકારીઓ છે તેમને કહે છે કે તમારી પાસે જે કંઈ પણ છે તે તમે લાંબા સમય સુધી રાખી શકતા નથી. એ તમે લાંબા સમય સુધી તમે એને તમારી પાસે રાખી શકતા નથી, પણ મારી પાસે જે છે ખ્રિસ્તનું નામ, ખ્રિસ્તની સુવાર્તા, અનંત જીવન, તે હું કોઈ પણ સંજોગોમાં ગુમાવી શકતો નથી. અને પ્રેરિત પાઉલ કહે છે કે મારી તો ઈચ્છા છે. તમે જોઈ શકો છો પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય 29મી કલમ. પ્રેરિત પાઉલ કહે છે કે એકલા આપ જ નહીં પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ આ બેડીઓ સિવાય મારા જેવા થાય. પ્રેરિત પાઉલ કહે છે કે મારી તો ઈચ્છા છે કે તમે પણ અને અહીંયા ઉપસ્થિત એ બધા લોકો એ મારા જેવા થાય. કેવા? કૃપાથી તારણ પામેલા, અનંત જીવનના વારસદાર અને ખ્રિસ્તની સેવાને, સુવાર્તાને સમર્પિત એવા પ્રભુના સેવકો થાય. પ્રેરિત પાઉલ કહે છે મારી તો ઈચ્છા એવી છે. પ્રેરિત પાઉલનો આ દ્રષ્ટિકોણ એ સુવાર્તાનું જે સત્ય છે અને ખ્રિસ્તનું જે શિક્ષણ છે અને ખ્રિસ્ત માટે જે પ્રેરિત પાઉલની તત્પરતા છે એનાથી આ અનુભવ પ્રેરિત પાઉલ પોતાના જીવનમાં કરે છે. કલોસી 1 અને 17માં પ્રેરિત પાઉલ કહે છે કે તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. સમય, સંજોગો, પરિસ્થિતિઓ બદલાય પણ પ્રેરિત પાઉલ આપણને શીખવે, સમજાવે છે કે તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. ઈશ્વર સઘળું સારું કરી શકે છે. એફએસી 1:22માં પ્રેરિત પાઉલ જણાવે છે કે બધાને તેમણે તેમના અધિકાર નીચે રાખ્યા. જે બાબતો અથવા જે સત્તાઓ આપણી સામે હોય પણ પ્રેરિત પાઉલ આપણને પવિત્ર શાસ્ત્રમાંથી આપણને શિક્ષણ આપે છે કે બધાને તેમના ઈશ્વરના અધિકાર નીચે રાખ્યા છે.
અને સાથે પ્રેરિત પાઉલ રોમન 8:28 કહે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. આ ફક્ત પાઉલ માટે જ નહીં, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બધાને માટે આ સત્ય સાચું છે. શું આપણે આપણા જીવનોમાં નિરાશા કસોટીઓથી પસાર થઈ રહ્યા છે? કલોસી 1:27 આપણને ઉત્તેજન આપે છે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. એ નિરાશા કસોટીઓ એ ભલે આપણા જીવનોમાં આવે, પણ કલોસી 1:27 આપણને ઉત્તેજન આપતા કહે છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. ખ્રિસ્તી શિક્ષણ, સત્ય, શાસ્ત્ર એ ભૌતિક આશીર્વાદ, આરામ, સુખ, મોજ મજા માટેનું નથી, પરંતુ પાઉલની જેમ બંદીખાનામાં, એ બેડીઓમાં, એ સાંકળોમાં જે સમયો છે, એના જે સમયો છે, એટલે કે કસોટીઓ માટે એ ખ્રિસ્તી શિક્ષણ, સત્ય, શાસ્ત્ર છે. અને સુવાર્તાના સત્યોને તમારા આત્મિક જીવનને મજબૂત કરવા દો. અને આજનો જે શાસ્ત્ર પાઠ છે એ આપણને મુખ્યત્વે 3 બાબતો જણાવે છે કે ગમે તે સંજોગોમાં તારણની તક એ બધાના જીવનોમાં એ આવે છે. તારણની તક એ બધાને માટે છે. બીજી બાબત, સુવાર્તાનું કાર્ય એ સતત ચાલુ રહેવું જોઈએ. અને ત્રીજી બાબત, આત્મિક સ્વતંત્રતા એ આપણા જીવનની એ સૌથી મોટી અગત્યની જરૂરિયાત છે. પ્રેરિતોના કૃત્ય 26મા અધ્યાયમાં જે 2 પાત્રો છે, અગ્રિપા અને ફેસ્ટસ, ભલે તેઓ એ રાજા છે, અધિકારીઓ છે, સત્તાધીશો છે, પણ તેઓ પાપના બંધનમાં છે. અને પાઉલની તો ઈચ્છા છે કે તેઓ બધા એના જેવા થાય, કૃપાથી તારણ પામેલા અને અનંત જીવનના વારસદાર થાય, એવી પાઉલની ઈચ્છા છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.